વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.3 જોઈશું. એનો ક્વેશ્ચન નંબર 1 શું કીધું છે? નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો. જ્યારે પણ દાખલામાં આવું આપેલું હોય કે નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરો, ત્યારે પહેલા સ્ટેપ શું કરવાનું? શું આપેલો છે અવયવ? x+1 એને બરાબર 0 લઈ લેવાનું. જો x-1 આપ્યું હોય તો એને બરાબર 0 લઈ લેવાનું. હવે શું કીધું છે? x ની કિંમત શોધવી હોય તો x બરાબર પ્લસ છે, પેલી બાજુ જશે તો -1. અને જો આ કીધું x-1 તો પેલી બાજુ જશે તો +1. આપણે અહીંયા શું કીધું છે? x+1 છે તો નક્કી કરો. જો આમાં x ની કિંમત -1 મૂકી અને જવાબ 0 આવે તો આ બહુપદીનો એક અવયવ x+1 છે એમ કહી શકાય. ચલો તો પહેલાં આપણે જોઈએ x+1 બરાબર 0. તો શું આવશે? x બરાબર -1 થશે, -1. ચલો તો હવે બધામાં x-1 મૂકીએ xની જગ્યાએ અને જોઈએ જો જવાબ 0 આવે તો એ બહુપદીનો અવયવ છે, નહીં તો નથી. ચલો મૂકીએ x નો ઘન, તો શું લખવાનું? -1 નો ઘન, -1 નો વર્ગ પ્લસ -1 પ્લસ 1. ચલો અહીંયા ધ્યાન, -1 કેટલી વાર છે? 3 વાર. -1 ગુણ્યા -1 વત્તા -1 કેટલી વાર છે? 2 વાર વત્તા -1 પ્લસ 1 થયું. ચલો અહીંયા આપણે કરીએ માઇનસ પ્લસ થાય ને, માઇનસ 2 વાળો. હું કીધું કોઈ બી સંખ્યા હોય અને એનો વર્ગ હોય તો એ પ્લસ થઈ જાય, પણ અહીંયા શું છે? 3 વાર. જો ઘન હોય તો એ જ સંખ્યાનો ઘન શેમાં જવાબ આવે? માઇનસમાં જવાબ આવે. જો માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કેવો જવાબ આવશે? -1. એવી રીતે માઇનસ પ્લસ અને આગળ બી પ્લસ છે એટલે +1. એવી રીતે પ્લસ -1 અને છેલ્લે +1. આ -1 આ +1 આ -1 એટલે શું આવ્યું? 0 જવાબ આવ્યું. તો નીચે લખવાનું કે આ પ્રમેય પ્રમાણે આનો અવયવ છે, બહુપદીનો અવયવ છે. x+1 એ આ બહુપદી, આખી બહુપદી લખવાની. અહીંયા x+1 એ x³ + x² + x+1 નો એક અવયવ છે. ચલો હવે જોઈએ બીજો. એમાં બી એક્સની જગ્યાએ આપણે અલગ નથી કીધું. જો અલગ કીધું, ઘણા દાખલામાં અલગ કીધું હોય તો અલગ. અહીંયા આપણે 4 દાખલા માટે સેમ કીધું છે એટલે એક્સની જગ્યાએ શું મૂકવાનું? -1 4 ઘાત પ્લસ -1 3 ઘાત -1 2 ઘાત પ્લસ -1 પ્લસ 1 થયા. ચલો 4 ઘાતો કોઈ બી માઇનસ સંખ્યા હોય અને એની બેકી ઘાત હોય તો એનો જે આપણે 4 ઘાત હોય, 2 ઘાત હોય કે 6 ઘાત હોય તો માઇનસમાં હોય, પણ એનો જવાબ કેમાં આવે? પ્લસમાં. કેમ? જો -1 ગુણ્યા -1 ગુણ્યા -1 ગુણ્યા પ્લસ પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ એટલે આનો જવાબ આવશે 1. એવી રીતે આનો જવાબ આપણે જોયું તો શું આવશે? -1. આ 2 ઘાત છે તો એનો જવાબ આવશે 1. પ્લસ -1 પ્લસ 1 થયું. હવે અહીંયા પાછી નિશાની બદલી દઈએ. જો 1 પ્લસ -1 પ્લસ 1 -1 અને પ્લસ 1. જો પ્લસ વાળા ભેગા કરી દઈએ 1 2 અને 3 એટલે 3 અને માઇનસવાળા -2 એટલે શું જવાબ આવ્યો? 1. તો લખવાનું કે આ બહુપદીનો અવયવ નથી. જવાબ શું આવવો જોઈએ? નીચે 0. તો લખવાનું x+1 એ x4 ઘાત પ્લસ x3 x² પ્લસ 1+1 નો અવયવ નથી. થયું. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. એમાં એ જ રીતે એક્સની જગ્યાએ શું લેવાનું? -1 4 ઘાત 3 -1 3 ઘાત -1 પ્લસ 1
હવે જો કીધું બેકી ઘાત છે એટલે જવાબ શું આવશે? 1. એવી રીતે અહીંયા 3 માઇનસ 1 આવશે. કેમ? એકી ઘાત છે. માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ થાય ને, 1 ગુણ્યા 1 ગુણ્યા -1, -1 ગુણ્યા -1 -1 તો આવશે -1 પ્લસ -1 પ્લસ 1. ચલો 1 પ્લસ માઇનસ -3 પ્લસ માઇનસ -1 અને આ પ્લસ 1 થયું. આ પ્લસ 1 -1 ઉડી જાય, 3માંથી 1 જાય તો 2, પણ મોટા કોણ? -2 એટલે માઇનસની નિશાની, એટલે આ બી નથી. કેમ? જવાબ -2 આવે એટલે લખવાનું x + 1 એ x ની 4 ઘાત પ્લસ 3x ઘન પ્લસ 1 પ્લસ 1નો અવયવ નથી. થયું? ચલો હવે જોઈએ ચોથો. મૂકીએ અહીંયા બી -1ની 3 ઘાત માઇનસ -1ની 2 ઘાત -2 વર્ગમૂળમાં 2, xની કિંમત -1 પ્લસ વર્ગમૂળમાં 2. જો આ ઘન છે એટલે આ તો શું આવશે? -1. આ વર્ગ છે તો જવાબ શું આવશે? +1, પણ આગળ કેવી નિશાની છે? માઇનસ. હવે આ -1 છે, આખું અહીંયા ગુણાશે એટલે માઇનસ માઇનસ +2 થશે, અને આ પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 3 આની સાથે ગુણાકારમાં છે ને, તો આખું અહીંયા ગુણાશે. -1 ગુણ્યા 2 -2 તો શું આવશે? +2. રીતે -1 ગુણ્યા વર્ગમૂળમાં 2 તો પ્લસ માઇનસ -2, અહીંયા પ્લસ વર્ગમૂળમાં આ પ્લસ અને માઇનસ કટ, 1 અને 1 -2 થશે, અને આ +2 2 અને 0 એટલે x + 1 એ xનો ઘન -x² -2√2x પ્લસ વર્ગમૂળમાં 2નો અવયવ છે.